નમસ્કાર. આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. આખા દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જબરદસ્તીથી લોકોની ગાડીઓની અંદર જે પેટ્રોલ ભરાવવામાં આવે છે, પેટ્રોલની અંદર લોકોની ઈચ્છા વિરુદ્ધમાં એથોનોલ મિક્સ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશની અંદર આ બાબતની જનજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગઈ તારીખ 1 ઓગસ્ટના રોજ દિલ્હીના ટાઉન હોલની અંદર આ બાબતના જાગૃતિનો એક કાર્યક્રમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આવો જે કાર્યક્રમ આપણા ગુજરાતમાં, આપણા સુરત શહેરમાં આવતી તારીખ 9 ઓગસ્ટ અને સવારે 10 કલાકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતાની અંદર ગોઠવવામાં આવેલો છે. જબરદસ્તીથી લોકોની ગાડીની અંદર E20 પેટ્રોલ, જેની અંદર 20% ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેના કારણે લોકોની ગાડીઓને કેટલું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે શું શું નુકસાન થાય છે અને આ નુકસાન થવાની પાછળ ભાજપની શું મનસા રહેલી છે અને લોકોને કેવું નુકસાન થાય છે એ બાબતની જાગૃતિનો આખો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આમ આદમી પાર્ટી સુરત શહેરની ટીમ સુરત શહેરના દરેક નાગરિકોને, જાગૃત લોકોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. આવતી તારીખ 9 ઓગસ્ટ રવિવારે સવારે 10 કલાકે સરથાણા કોમ્યુનિટી હોલ, એબીસી સર્કલ પાસે સરથાણા જકાત નાકા ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આવો આપણે સૌ સાથે મળી અને આપણા આ કાર્યક્રમને જાગૃતિના અભિયાનના ભાગરૂપે જોડાઈ સફળ બનાવીએ અને સાચા અર્થમાં જાણીએ કે E20 પેટ્રોલની અંદર ભેળવવામાં આવતું ઇથેનોલ કેવી રીતે આપણને સૌને નુકસાન કરે છે. એજ્યુકેશનલ આ કાર્યક્રમ છે, લોક જાગૃતિનો કાર્યક્રમ છે, રાજનીતિથી પરે થઈ અને આ આખો કાર્યક્રમ છે, જેથી સુરત શહેરના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા આમ આદમી પાર્ટી તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌની ચેનલના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી આપ સૌ લોકોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.